હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની અંદર એસાઇનમેન્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને એમાં આપણે આગળ જોવાના છીએ જે આપણો પ્રશ્ન નંબર જે 2 છે એમાં આપણે અ વિભાગનું સોલ્યુશન કરી રહ્યા છે, બરાબર. એની અંદર આપણે પ્રકરણ 8 જોયું. આજે આપણે ચેપ્ટર નંબર 9 જોવાના છીએ. હવે એની અંદર જુઓ, બહુ કંઈ ખાસ છે નહીં, ખાલી જગ્યાઓની અંદર સૂત્રો જ આપણને પૂછેલા છે, તો ફટાફટ આપણે સૂત્રો ઉપર જોઈ લઈશું નજર. એક ઘનનું તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. જો ધ્યાન આપજો, શું કીધું છે? એક ઘનનું ખાલી જગ્યા તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય. હવે શું કહે છે? ઘન. હવે વાતને સમજો. અહીંયા આપણે સીધા સૂત્રોનો તમને જવાબ નહીં આપીએ, એ સૂત્રોને તમને એક્સપ્લેન કરીને બતાવીશું. ધ્યાન આપજો. અહીં ઘન કીધું છે. જો ઘન કીધું હોય તમને, તો તમારે શું સમજવાનું? સમઘન આકાર. કયો આકાર આપણે સમજવાનો? સમઘન આકાર. સમઘન કેવો હોય? તો જેને આપણે જે સાપ સીડીનો પાસો આવે, શું આવે? સાપ સીડીનો પાસો, એને શું કહેવાય? સમઘન આકાર કહેવામાં આવે. સાપ સીડીના પાસાને કુલ કેટલી બાજુ હોય? તો કે સર 6 બાજુ હોય. અને 6 એ 6 બાજુ કેવી હોય? તો કે 6 એ 6 બાજુ કેવી હોય? સમાન હોય, જેને સમઘન કહેવામાં આવે. હવે એમ કહે છે કે એક ઘનનું તેના ફલકોના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તો શું હોય? તો આપણે જે ભણીએ છીએ આપણું ચેપ્ટર ઘનફળ અને પૃષ્ઠફળ, શું ભણી રહ્યા છે? ઘનફળ અને પૃષ્ઠફળ. તેમાં આપણે વ્યાખ્યામાં જોયું છે ઘનફળ એટલે શું? તો જે ઘન આકાર હોય, ઘન આકાર કોને કહેવાય? સમજો. જે ઘન આકારો કે જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ 3 પરિમાણો, એને શું કહેવાય? ઘન આકારો કહેવામાં આવે. જેવા કે જુઓ, શંકુ છે, પછી શું છે આપણે હમણાં દોર્યો તેવો, શું છે? સમઘન છે. પછી શું છે? લંબઘન છે. શું છે? લંબઘન. તો લંબઘન હોય. પછી શું હોય? નળાકાર હોય. શું હોય? નળાકાર. તો આ બધા જ આકારો કયા આકાર કહેવાય? ઘનાકારો કહેવામાં આવે છે, બરોબર છે. તો આ જે બધા ઘન આકારો છે એના માટે આપણે શું ભણ્યા? તો કે સર આપણે એના માટે ભણી રહ્યા છે ઘનફળ અને પૃષ્ઠફળ. હવે તો એમાં એને શું કહેવાય? તો કે ઘનફળ કોને કહેવાય? તો કે આ જે ઘન આકાર છે એને અંદરની તરફ રોકેલી જગ્યા, એને અંદર કેટલી જગ્યા રોકેલી છે, એને ઘનફળ કહેવાય. અને એની બધી બાજુઓ, જેમ કે આપણે એક્ઝામ્પલ તરીકે કોની વાત કરી રહ્યા છે? સમઘનની વાત કરી રહ્યા છે. તો સમઘનને કુલ કેટલી બાજુ હોય? 6. તો એ 6 એ 6 બાજુના જે 6 ચોરસ હોય, તો એ 6 એ 6 ચોરસના ક્ષેત્રફળના સરવાળાને શું કહેવામાં આવે? એનું પૃષ્ઠફળ. તો ઘનનું શું? એ એના બધા ફલકો એટલે એની બાજુઓના ક્ષેત્રફળ જેટલું હોય. તો સમઘનનું પૃષ્ઠફળ શું આવશે? સમઘનનું પૃષ્ઠફળ જે છે, શું છે? પૃષ્ઠફળ એ એની બધી ફલકો એટલે કે બધી બાજુઓના ક્ષેત્રફળ બરાબર હોય. શેના બરાબર હોય? બધી બાજુઓના ક્ષેત્રફળ બરાબર હોય. તો અહીંયા તમે ડિટેલમાં શીખી શકો કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ક્લિયર છે? હવે આપણે બીજા નંબરમાં જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? લંબઘનનું પૃષ્ઠફળ. લંબઘન એટલે શું? તો કે સમઘનની અંદર 6 એ 6 બાજુ સમાન હોય. લંબઘનની અંદર કુલ બાજુ કેટલી હોય? તો કે સર બાજુઓ તો 6 જ હોય, પણ એમાં બધી બાજુ સરખી ના હોય, એમાં સામેની બાજુ સરખી હોય. પડી ખબર? આ જે આગળની બાજુ છે એના જેવી પાછળની બાજુનું માપ હોય. સાઈડની બાજુનું માપ આ બાજુ જેટલું હોય, જેટલું એની ઉપરનો ભાગ હોય એટલું ને એટલું શું હોય? તળિયું હોય. બરોબર છે? તો ધ્યાન આપો. તો આ જે લંબઘન છે એ લંબઘનનું પૃષ્ઠફળ, મતલબ એનું શું લખવાનું છે? આપણે સૂત્ર લખવાનું. તો લંબઘનનું કોનું? લંબઘનનું પૃષ્ઠફળ અહીંયા આપણે કહેવાનું છે. તો લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થશે? તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે 2 વત્તા BH વત્તા HL. શું સૂત્ર છે? 2 વત્તા BH વત્તા HL. તો જુઓ, આ અહીંયા હું એક લંબઘન દોરું. આ જે લંબઘન છે, ધ્યાન આપજો, આ જે લંબઘન છે એ લંબઘનની અંદર આ જે બાજુ છે એને શું કહેવાય? લંબાઈ. આને શું કહેવાય? પહોળાઈ. અને આને કહેવાય એની ઊંચાઈ. તો આ 3 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણી પાસે છે. ક્લિયર? તો હવે આ જે નીચેનું તળિયું છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સર એનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઉપરનો જે ભાગ છે, છત છે, જે છતનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સર કે જે નીચેનું તળિયાનું ક્ષેત્રફળ હોય એટલું જ એનું છતનું ક્ષેત્રફળ હોય. તો એનું ક્ષેત્રફળ કેટલું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. વત્તા જે બાજુઓ છે એ બાજુનું ક્ષેત્રફળ કેટલું? તો તમે અહીંયા જુઓ, એને કઈ કઈ બાજુઓ સ્પર્શે છે? તો કે પહોળાઈ અને ઊંચાઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કારણ કે સામેની બંને બાજુઓના માપ કેવા હશે? ક્ષેત્રફળ સમાન હશે. હવે કઈ બાજુઓ રહી? તો કે પાછળની બાજુ અને આગળની બાજુ. તો જુઓ, એને કોણ કોણ અડે છે? તો એને અડે લંબાઈ અને એને અડે છે ઊંચાઈ. કોણ અડી રહ્યું છે? ઊંચાઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું હશે? લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ જે લંબઘન આકાર છે, કયો?
લંબઘન એની 6 બાજુનું આપણને શું મળી ગયું? ક્ષેત્રફળ લખ્યું. હવે એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ ને લંબાઈ ઊંચાઈ. તો બધી કેટલી વખત છે? 2 વખત. તો 2LB પ્લસ 2BH પ્લસ 2HL. તો 2 કોમન લઈ લઉં, ત્રણેયમાંથી 12 લઈ લઉં તો શું હશે? LB વત્તા BH વત્તા HL. ક્લિયર છે કે નહીં? તો શું સૂત્ર બન્યું આપણું? લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. તો આ લંબઘનનું પૃષ્ઠફળ. આગળ જોઈએ ઘનનું પૃષ્ઠફળ. હવે જો ઘન એટલે કોણ? ઘનનું પૃષ્ઠફળ કીધું છે, તો ઘન એટલે કયો આકાર? તો આપણે આગળ જે પહેલા જ નંબરના પ્રશ્નમાં લીધો એ સમઘનને શું કહેવાય? ઘન કહેવાય. તો ઘનનું પૃષ્ઠફળ કેટલું? તો એમાં જો સમઘનની 6 બાજુ શું હોય? આપણે કીધું હતું ચોરસ. ને ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે લંબાઈનો વર્ગ. તો આવી સમઘનની અંદર કુલ કેટલી બાજુ હોય? તો 6. તો L² વત્તા L² એમ કેટલી વખત? 6 વખત. તો કુલ કેટલા થઈ ગયા? 6L². તો ઘનનું પૃષ્ઠફળ કેટલું આવશે? 6L². કારણ કે કુલ 6 ચોરસ હોય ને એક ચોરસનું ક્ષેત્રફળ કેટલું? 6L². તો 6 નું કેટલું? 6L². ક્લિયર છે કે નહીં? નેક્સ્ટ જોઈએ બંધ નળાકારનું પૃષ્ઠફળ. ધ્યાન આપજો. અહીંયા આપણને શું કીધું છે? આ જે આકાર છે શું છે? નળાકાર છે. હવે પૃષ્ઠફળ એટલે શું? એની બાજુઓનું ક્ષેત્રફળ. જે નળાકાર છે એ વક્ર આકાર છે. તો અહીંયા 2 આવે. જો નળાકારની ખાલી વક્ર સપાટી કીધી હોય એટલે ખાલી પાસેનો જ ભાગ આવશે. પણ જો આપણને એ બંધ નળાકાર કીધું તો એનું મથાળું અને તળિયાનું બંને ક્ષેત્રફળ લેવું પડે. હવે ધ્યાન આપો, જે નળાકાર હોય એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRS થાય. પણ અહીંયા તો આપણને શું કીધું છે? બંધ નળાકાર એટલે ઉપરનો અને નીચેનો બંને ભાગ લેવાનો. તો ઉપરના ભાગનું ક્ષેત્ર, ઉપર શું છે? વર્તુળ. અને વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે સર વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². તળિયાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તળિયાનું ક્ષેત્રફળ થશે πr². તો ટોટલ શું થશે? તો ધ્યાન આપો, 2πRH. અહીંયા πr² કેટલી વખત? 2 વખત. તો 2πr². હવે આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો 2πr બંનેમાંથી કોમન નીકળી જશે. જુઓ 2πr. તો અહીંયા શું વધશે? એકલી ઊંચાઈ. અને અહીંયા r² હતું એટલે 2 વખત r હતા, તો 1 વખત r કૌંસમાં વધશે. તો આ શું મળી ગયું આપણને? નળાકારનું કુલ પૃષ્ઠફળ. શું કહેવાય? કુલ પૃષ્ઠફળ. નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr કૌંસમાં h વત્તા r. કારણ કે અહીંયા આપણને ઉપરની અને તળિયાની બંને બાજુનું આપણે ક્ષેત્રફળ લેવાનું, પ્લસ શું લેવાની? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ઓકે, ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ 5મા નંબરમાં શું કીધું છે? કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારનું શું કહેવામાં આવે? ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ધ્યાન આપો, કોઈ પણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રા. ધારો કે હું વાત કરું સમઘન, તો સમઘને કેટલો ભાગ ઘેરેલો છે? બરોબર. સમઘન હોય એને કેટલી જગ્યા રોકી છે? લંબઘન હોય કે શંકુ હોય એને જે જગ્યા રોકેલી હોય એને શું કહેવામાં આવે? તો એને એ ઘનાકારનું શું કહેવામાં આવે? ઘનફળ. એને રોકેલી જગ્યાને શું કહેવામાં આવે? એનું ઘનફળ કહેવામાં આવે છે. ક્લિયર છે? નેક્સ્ટ 6 નંબરમાં શું કીધું છે? લંબઘનનું ઘનફળ. તો લંબઘન જે આકાર હતો એનું ઘનફળ કેટલું થાય? તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનનું ઘનફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને એના પછીના નીચેના દાખલામાં છે કે સમઘનનું ઘનફળ. ઘનનું ઘનફળ એટલે શું? સમઘનનું ઘનફળ. ઘનનું ઘનફળ એટલે સમઘન. તો એનું ઘનફળ શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે લંબાઈનો શું થઈ જશે? ઘન થઈ જશે. તો સમઘનનું ઘનફળ કેટલું થશે? L નો ઘન. ક્લિયર છે? હવે જુઓ નળાકારનું ઘનફળ કીધું છે. કોનું ઘનફળ કીધું છે આપણને 8મા નંબરની અંદર? નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ કેટલું થશે? તો કે નળાકાર કેવો હોય? તો આ નળાકાર છે અને એનું ઘનફળ, એને રોકેલી જગ્યા કેટલી હોય? તો એનું સૂત્ર આવશે πr²h. નળાકારનું ઘનફળ કેટલું આવશે? πr²h. ક્લિયર છે કે નહીં? તો આ આપણું હતું ચેપ્ટર નંબર 9. હવે એની નીચે આપણે ચેપ્ટર નંબર 10 પણ જોઈ લઈએ સાથે સાથે. હવે એમાં શું કીધું છે? એમાં પણ સૂત્રો છે અને આ સૂત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને વ્યવસ્થિત રીતે ડિટેલમાં શીખવીશ, તમે ધ્યાન આપજો. a⁻m ગુણ્યા a⁻n. ધ્યાન આપજો. હવે આ શું છે? તો આ આપણું ચેપ્ટર છે ઘાત અને ઘાતાંક. ક્લિયર? તો આ ઘાત અને ઘાતાંકની અંદર ઘાત માટેના શું છે? સૂત્રો છે, જેને બહુ ધ્યાનથી સમજવાના છે. ધ્યાન આપજો. અહીંયા આપણને શું કીધું છે? a⁻m ગુણ્યા a⁻n. એનો મતલબ કે ભાઈ આ જે નીચે હોય એ સંખ્યાને શું કહેવાય? તો એને કહેવાય આધાર. અને ઉપર જે સંખ્યા છે એને શું કહેવાય? ઘાતાંક.
તો હવે જુઓ અહીંયા આધાર કેવા છે, આ બંને સંખ્યાઓના સરખા છે. જો આધાર સરખા હોય અને બે સંખ્યાઓ શેમાં હોય, ગુણાકારમાં, તો ઘાતોનો શું થાય, સરવાળો. નિયમ શું કહે છે, જો આધાર સરખા અને બે સંખ્યાઓ ગુણાકારમાં હોય તો ઘાતોનો સરવાળો થાય. તો આધાર એમનો એમ જ રહે અને ઘાતોનો શું થઈ જાય, સરવાળો. તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત હોય તો એ આધાર છે તો એની કેટલી ઘાતોનો શું થઈ જશે, સરવાળો. તો એની એમ વત્તા એન ઘાત. ક્લિયર છે? એક્ઝામ્પલ કહી દઉં તમને. ધારો કે 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. તો આધાર સરખા તો ઘાતોનો સરવાળો. તો 2 ની કેટલી થઈ જશે, 2 ની 3 વત્તા 4 ઘાત. તો 2 ની કેટલી થઈ જશે, 7 ઘાત. ક્લિયર છે કે નહીં? તો આધાર સરખા તો ઘાતોનો સરવાળો. નંબર 2 જોઈએ, એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત. ધ્યાન આપો, આધાર કેવા છે, સરખા. તો આધાર સરખા અને બે સંખ્યા શેમાં છે, ભાગાકારમાં. જો આધાર સરખા અને બે સંખ્યાઓ ભાગાકારમાં હોય તો ઘાતોની શું થાય, બાદબાકી. તો એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, આ રીતે આપણને ભાગાકારમાં છે બે સંખ્યાઓ. તો ઘાતોની શું થાય, બાદબાકી. તો એની એમ માઇનસ એન ઘાત. જો આધાર સરખા હોય અને બે સંખ્યાઓ શેમાં હોય, ભાગાકારમાં હોય તો ઘાતોની શું થશે, બાદબાકી. એક્ઝામ્પલ તરીકે 2 ની 4 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત. આધાર સરખા છે તો ઘાતોની શું થશે, બાદબાકી. તો 2 ની 4 ઓછા 3 ઘાત. તો 4 માંથી 3 જશે તો કેટલી આવશે, 1. તો 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે કેટલા આવશે, 2 ના 2 જ આવશે. ક્લિયર છે કે નહીં? નેક્સ્ટ દાખલો જોઈએ. હવે જુઓ ત્રીજા નંબરમાં શું કીધું છે, એની એમ ઘાત અને એની એન ઘાત. ધ્યાન આપજો, આધાર અહીંયા એક જ છે, એની એમ ઘાત છે ને એની કૌંસની બહાર કેટલી ઘાત છે, એન ઘાત. તો આનો મતલબ ઘાતની એ શું છે, ઘાત. તો જ્યારે ઘાતની પણ ઘાત હોય તો ઘાતોનો શું થાય, ગુણાકાર. એની એમની માથે કેટલી ઘાત છે, એન ઘાત. તો અહીંયા એમ અને એનનો શું થશે, ગુણાકાર. તો એની માથે એમ ગુણ્યા એન. તો જો ઘાતની એ ઘાત હોય તો ઘાતોનો શું થાય, ગુણાકાર. જેમ કે 2 ની 3 ઘાત અને એની પણ 4 ઘાત. તો શું થશે, ઘાતોનો ગુણાકાર. 3 ગુણ્યા 4 તો 4 તરી 12. તો 2 ની કેટલી ઘાત આવશે, 12 ઘાત. ક્લિયર છે કે નહીં? તો અહીંયા આવશે 2 ની 12 ઘાત. તો જો આધાર એક જ હોય અને ઘાતની ઉપર એ ઘાત હોય તો ઘાતોનો શું થશે, ગુણાકાર. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. અહીંયા આપણને કીધું છે એની 0 ઘાત. શું કીધું છે, એની 0 ઘાત. એનો મતલબ એ એટલે શું, કોઈ સંખ્યા. જો કોઈ સંખ્યાની 0 ઘાત હોય તો શું આવે, તો એનો જવાબ હંમેશા કેટલો આવશે, 1. 2 ની 0 ઘાત તો 1. 100 ની 0 ઘાત તો કેટલી આવશે, તો જવાબ 1 આવશે. કોઈ પણ સંખ્યા તમે લઈ લો એની 0 ઘાત હંમેશા કેટલી આવે, 1 જ જવાબ આવે. ક્લિયર છે કે નહીં? તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત મતલબ કેટલા, તો કે 1. નેક્સ્ટ જોઈએ છઠ્ઠા નંબરમાં. શું કીધું છે, એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત. શું કીધું, એની એમ ઘાત ને બીની એમ ઘાત. હવે અહીં ધ્યાન આપો, અહીંયા પેલું નથી, અહીંયા આધાર સરખા છે નહીં. તો જ્યારે આધાર સરખા ના હોય પરંતુ શું સરખું છે, ઘાત સરખી છે. શું સરખું છે, ઘાત. તો આધાર સરખા ના હોય પરંતુ ઘાત સરખી હોય તો ઘાતને આપણે શું કરી શકીએ, ઘાતને કૌંસની બહાર લઈ શકીએ અને આધારનો શું થશે, ભાગાકાર થશે. શું થશે, આધારનો ભાગાકાર. એક્ઝામ્પલથી સમજો કે ધારો કે 2 ની 4 ઘાત અને નીચે છે 3 ની 4 ઘાત. આધાર કેવા છે, અલગ, પરંતુ ઘાત સમાન થશે. તો શું થશે, 2 ભાગ્યા 3 અને એમની 4 ઘાત. તો આધારોનો ભાગાકાર થઈ જશે અને ઘાતને ક્યાં લઈ શકીએ, સમાન હોવાથી કૌંસની બહાર લઈ શકીએ છીએ. ક્લિયર છે કે નહીં? તો આ રીતે આપણે એને લઈ શકીએ. આવું નવું આ ભાગાકાર છે, આવું નવું ગુણાકારમાં આવે કે 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. જુઓ આધાર અલગ છે પરંતુ ઘાત સમાન છે અને બંને સંખ્યા ગુણાકારમાં છે. તો આધારનો ગુણાકાર કરી દો, 2 ગુણ્યા 3 અને ઘાતને ક્યાં લઈ લો, કૌંસની બહાર. ઘણા વિદ્યાર્થીઓ આવું કરે, 2 ગુણ્યા 3 ની 4 ઘાત. ભાઈ આ એકલા 3 ની ઘાત નથી લખવાની, આપણે કૌંસ કરવાનો, કૌંસની બહાર ઘાત લખવાનો. એનો મતલબ કે આ ઘાત કોની છે, બંનેની. અહીંયા ગુણાકાર કરી શકો તમે, તો 6 ની 4 ઘાત. ક્લિયર કે નહીં? આ રીતે તમે એનું સાદું રૂપ આપી શકો. નેક્સ્ટ નંબર જોઈએ સાતમા નંબરમાં. સાતમા નંબરનો આપણને 0.000008 કેટલા 0 છે, તો જુઓ 1 2 3 4 5 5 0 અને 8 છે. આ સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી છે. શેમાં ફેરવવી છે, પ્રમાણિત સ્વરૂપમાં. હવે આ બધી વસ્તુને ડિટેલમાં આપણે એના ચેપ્ટરમાં સમજીશું, પરંતુ હાલ આપણે એને વ્યવસ્થિત રીતે સમજવું હોય જો ઇઝીલી, તો શું કરી શકાય, તો ધ્યાન આપો.
પ્રમાણિત સ્વરૂપમાં આપણે પોઈન્ટને ખસેડીને હંમેશા ક્યાં લાવવાનું હોય, જે આપણી સંખ્યા આપેલી હોય સંખ્યાની પછી એક પહેલી સંખ્યા પછી પોઈન્ટ લાવવાનો હોય. તો હાલ તો પોઈન્ટ ક્યાં છે, આગળ છે, પરંતુ મારે ખસાડીને ક્યાં લાવવાનો, એને ખસાડીને પાછળ 8ની પાછળ લાવવાનો, પોઈન્ટને ક્યાં લાવવાનો, પાછળ. તો શું ધ્યાન રાખવાનું, પોઈન્ટને જ્યારે તમે જે જગ્યાએ છે ત્યાંથી કુદાડીને જે જગ્યાએ લાવવાનો હોય ત્યાં લાવવા માટે 8 પછી પોઈન્ટ લાવો. તો જ્યાં લાવવાનો છે ત્યાં લાવવા માટે તમારે કેટલી સંખ્યા કુદાડવી પડી, તો 1 2 3 4 5 અને 6, કુલ કેટલી સંખ્યા કુદાડવી પડે છે અહીંયા, તો કે સર અહીંયા આપણે 6 સંખ્યા કુદાડવી પડે. તો જેટલી સંખ્યા કુદાડવી પડે એટલી સંખ્યા શું થઈ જશે, 10ની ઘાત. હવે ઘાત ધન લેવી કે ઋણ લેવી, તો જો આપણે પાછળની તરફ જઈ રહ્યા છે, આપણે શું કરી રહ્યા છે, 0.508 જે છે એની જગ્યાએ આપણે 8 બનાવ્યા. તો આ જે ભાગાકારમાં હતા, પોઈન્ટ આગળની તરફ હતા, એનો મતલબ શેમાં હતા, ભાગાકારમાં હતા. તો ઘાત કેવી આવશે, ઋણ આવશે. ધ્યાનથી સમજો, 0.50 જે 8 હતા એ પોઈન્ટે મારે ખસેડીને ક્યાં લઈ જવો, તો પાછળ 8 પછી. તો 8 પછી હું લઈ ગયો તો એને શું કહેવાય, 8 કહો, એકલા 8 કહો, 8.0 કહો, બધું એક જ કહેવાય. તો 8 ગુણ્યા જે ઘાત આવશે કોના આધારમાં આવશે, 10ના આધારમાં. તો 10ની કેટલી ઘાત આવશે, તો કે સર જોઈ લો ને કેટલી સંખ્યાઓ કુદાડી, તો 1 2 3 4 5 6 સંખ્યા કુદાડી, તો 10ની -6 ઘાત. આટલી સિમ્પલ વસ્તુ છે. ક્લિયર. નેક્સ્ટ જોઈએ, જો આ દાખલાને પૂછતા નથી અહીંયા જ રાખીએ તો તમને આઈડિયા આવે. અહીંયા શું કીધું છે, 368 અને પાછળ કેટલા જીરો છે, 4 જીરો. હવે અહીંયા મારે એને શેમાં ફેરવવું છે, પ્રમાણિત સ્વરૂપમાં. અને મેં તમને કીધું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કે તો પોઈન્ટને ક્યાં લાવવાનો, એક સંખ્યા છોડીને. તો અહીંયા આપણે 3 પછી પોઈન્ટ લાવવા છે. તો હું શું કરીશ કે પોઈન્ટ, જો આ સાદી સંખ્યામાં તમને એમ થાય સર આમાં તો કોઈ જગ્યાએ પોઈન્ટ જ નથી, તો કોઈ જગ્યાએ પોઈન્ટ ના હોય તો પોઈન્ટ ક્યાં હોય, સંખ્યાની સૌથી છેલ્લે. તો અહીંયા છેલ્લે પોઈન્ટ હોય, તો છેલ્લેથી પોઈન્ટ કુદાડીને મારે ક્યાં લાવવા છે, 3 આ પાસે લાવવા. ક્યાંથી લાવવા, તો વાતને સમજો. આપણી રકમ એકલી શું હતી, તો રકમમાં તો ખાલી એવું હતું કે 368 અને 4 જીરો આ આપણી રકમ હતી. તો એમાં પોઈન્ટ છેલ્લે હોય અને છેલ્લેથી કુદાડીને ક્યાં લાવવાના, 3 પાછળ. તો 3.68 તમે લઈ શકો, પોઈન્ટ પછી 1 2 સંખ્યા લખો, વાંધો નહીં. તો 3.68 ગુણ્યા 10ની કેટલી ઘાત, મેઇન આપણે ઘાતમાં ફેરવવાનું છે. તો તમે જોઈ લો, મેં તમને એક જ વસ્તુ શીખવાડી, પોઈન્ટ કેટલી સંખ્યા તમે કુદાડી, તો 1 2 3 4 5 અને 6 સંખ્યા કુદાડી, તો 10ની કેટલી ઘાત આવશે, 10ની 6 ઘાત. પ્લસ આવશે કે માઇનસ, તો આમાં આપણે ક્યાં ગયા, પાછળથી આપણે આગળની તરફ આવ્યા, તો ઘાત કેવી આવશે, ધન આવશે. અહીંયા આગળથી પાછળ ગયા તો ઘાત કેવી આવશે, ઋણ. તો અહીંયા શું આવશે, 3.68 ગુણ્યા 10ની 6 ઘાત. શું આવશે, 3.68. તો મેં શું કર્યું, મેં જોયું કે 368 ને 4 જીરો હતા, પોઈન્ટ મારો પાછળ હતો, પોઈન્ટથી મેં ક્યાં લાવ્યો, એને 3 પછી લાવ્યો. તો 3 પછી લાવ્યો તો 3.68 લખી દીધા. સંખ્યા કેટલી કુદાડી, 1 2 3 4 5 6 સંખ્યા કુદાડી, તો 10ની કેટલી ઘાત, 6 ઘાત. ક્લિયર કે નહીં. બસ આટલી વસ્તુ, તમે જેટલી સંખ્યા કુદાડી એટલી 10ની ઘાત તમારે લઈ લેવાની. તો તમારા માટે આ દાખલા એકદમ સિમ્પલ થઈ જશે. ક્લિયર છે. તો અહીંયા આપણે 9 અને 10 બે ચેપ્ટરના ટૂંકું આપણે જોયું છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આના સિવાય તમને કોઈ જગ્યાએ તકલીફ હોય તો તમે કમેન્ટમાં જણાવો, આપણે એના ઉપર વિડીયો બનાવીશું. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.